सोने की सीढ़ी रुपए के मसाल दरियन का जामा मोतियन की माला राज धीराज महाराज गौ ब्राह्मण प्रतिपाल जुनाना धनी राडियास ने घड़ी खम्मा ओ प्रधान मायरा सत्य तो कहे रे ओ प्रधान मायरा सत्य तू कहे रे ओ प्रधान मायरा सत्य तो कहे रे ओ प्रधान मायरा सत्य तू कहे रे આપણું રાજ કેમ ચાલે તે મને કહે રે આપણું રાજ કેવું હલે એ મને કહે રે રચળા ગૌશાળા કન્યાશાળા કેમ ચાલે પાઠશાળા કન્યાશાળા ગૌશાળા કેમ હલે ओ प्रधान मायरा सत्य तो कहे रे ओ प्रधान मायरा सत्य तू कहे रे प्रधानजी ये महाराज આપણા રાજ્યની માલમાં શું ચાલી રહ્યું છે અરે આપણા રાજ્યમાં ગૌશાળામાં સારો નકાવી દીધો છે કન્યાશાળામાં સારું ભણતર મળી રહ્યું છે અને વરસાદ બાપુ બહુ સારા ચા ખાવા ધાન રહેવાનું છે આ હારા વરસાદ થાય ધાન વૈયા જાય તો એમ જ તેને હળી જાય બાપુ શું થાય કાગળ વેચી જો ગામ આખાને પાથવા હળી જા ભેહું ખાય એવું નીકળ્યું સારો તો દામા કુંડમાં પાણી બહુ હોય છે ટપો વધારી દેવા દો હે આપણે હવે તો આજથી ફરમાન કરજો રાજા હોય કે રંક હોય ગમે તે હોય જુનાગઢના માલપા દામાકુંડમાં નાવું હોય તો ટકો દાણ દેવું જોઈએ એ વગર કોઈને સ્નાન ન કરવા દે. લઈ લી બાપુ શેમ્પુ ઘરના મગાવવા જોઈએ ને એને. सोने की सड़ी रुपए की मसाल झड़ियन का जामा मदन की माला गौ ब्राह्मण पति पार पाटणपति मूलराज ने घड़ी खम्मा बापू ने सुना प्रधान मारा વાત કરું વિસ્તારી સુના પ્રધાન મારા વાત કહું વિસ્તારી સુના પ્રધાન મારા વાત કરું વિસ્તારી સુના પ્રધાન મારા વાત કહું વિસ્તારી આ નગરની શોભા બતાવો વારી વારી આ નગરની શોભા બતાવ વારી વારી આ કન્યાશાળા ને પાઠશાળા કેમ ચાલે આ કન્યાશાળા ને પાઠશાળા કેમ ચાલે આ ગૌશાળાની વિગત બતાવો વારી એ વળી ગૌશાળાની વિગત બતાવો વારી गौ ब्राह्मण पति पाल महाराज गौ ब्राह्मण पति पाल ગૌ બ્રાહ્મણ પતિ પાળ મહારાજ રયત આનંદ વર્તે છે आ कन्या चढ़ा ने पाठशाला बहु सारी આ કન્યાશાળા ને પાઠશાળા સુખ ચાલે बापू हुक्म करो પ્રધાનજી આપણા નગરની અંદર કોઈ ગરીબને અનીતિ કે અન્યાય કે દુઃખ ન થવું જોઈએ અને રાજ્યના નિયમોનું સખ્તાઈથી પાલન થવું જોઈએ पालन करिए जेवो तुम्हारो आदेश बापू જો રાજમાતા કચેરીમાં આવવા માંગતા હોય તો પ્રધાનજી આદર સહિત તમે તેને અહીં સુધી લઈ આવો बापू माता पधारा वजे लागो પ્રણામ માતુશ્રી જ્યારે પણ તમારે મારું કામ પડતું ત્યારે તમે તમારા કક્ષમાં બોલાવતા પરંતુ આજના આ સમયે મારી રાજ કચેરીમાં આવવાનું કારણ અરે બેટા મારે દામાકુંડની જાત્રા કરવી છે તો માટે મારે જુનાગઢ જવું છે
બાપુ આપણા માતાને જુનાગઢ દામોદર કુંડમાં સ્નાન કરવા અને ભવનાથના દર્શન કરવા માટે જવું છે, તો એની માટે જે કાંઈ જોતી વસ્તુ, જે કાંઈ સર સામગ્રી, આપણે હાથી, ઘોડા, દળ, સૈનિકો બધું માતાને સાથે તૈયાર કરી અને તમે કહેતા હોય તો હુંય જાઉં. વાહ, હુંય કીધું નો બહાર ગયો નથી ફરવા, તે જરીક જઈ આવું હારો માતાની. માતૃશ્રીનો ખૂબ જ સારો વિચાર છે. જો માતૃશ્રીને જુનાગઢ દામોદર કુંડમાં યાત્રાએ જવું હોય તો પ્રધાનજી આપના રાજને શોભે એવી યાત્રાને સંઘ તૈયાર કરાવો. રથ, હાથી, ઘોડા જે કંઈ પણ જોવે તે બધું રાજમાંથી લઈ જાઓ અને સંઘને ખાવા પીવાની સામગ્રી અને રાત્રિ વિશ્રામ માટેની પણ બધી સામગ્રીઓ પૂરી પાડો અને રાજને શોભે એ વાસ્તે ને ગાસ્તે માતાજીની યાત્રા કરાવો. બાપુની આજ્ઞા પ્રમાણે જ થશે, જેવો બાપુનો હુકમ. અને પ્રધાનજી તમારે પણ જવું હોય તો એક સૈન્યનું ટુકડી લઈને તમે તેની સાથે જાઓ. બાપુ તમને એકલા જાવું પડશે. મૂકીને વૈયાવી એવું લાગશે ને તો. હમણાં જતા ને થોડાક તે દામાકુંડમાં નકરી બઝરને એને નાશ પાડી છે. આમ તો બાપુ બઝરને બધું નાખીને દામાકુંડ પીળો રેડ કર્યો છે આખો. જે જાતા એનું નામ આવ્યું નથી બહાર, પણ હવે જાણવું પડશે. અરે પ્રધાનજી, જે મારા રાજ્યની માલપા તમે આંટો મારો પણ જોયું ને, ધામાકુંડે કોઈ ટકા દાણ વગર નાતું તો નથી ને? અરે કોઈ નો નાય, ધ્યાન રાખજો. બરોબર ધ્યાન છે. એ જૂનાના મજાવું કે દામાકુંડ નાવું, જૂનાના મજાવું કે દામાકુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર દેખાડું. જુનાણામાં જાવું જ્યાં દામોકુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. જૂનાના મજાવું કે દામાકુંડ નાવું, જૂનાના મજાવું કે દામાકુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર દેખાડું. સુનાણામાં જાવું કે દામોકુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. ચાતા દાતા બેલો ગિરનાર છે, એવો કાતાયલ બેલો ગિરનાર છે, એના દર્શન કરે બેડો પાર છે. એના દર્શન કરે બેડો પાર છે. 33 કોટી નો વાસ બ્રહ્મા વિષ્ણુ નો વાસ, નવે નાથ બતાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. જુનાણામાં બતાવું જ્યાં દામોકુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. એ જુનાણામાં જાવું કે દામોકુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. અરે પ્રધાનજી, અમારે દામાકુંડ ની અંદર સ્નાન કરવું છે. સ્નાન કરવું હોય તો મહારાજાની રજા લેવી પડશે. તો મહારાજાની રજા લઈ લો. પૂછો કે પાટણપતિ મૂળરાજના માતાશ્રી દામાકુંડમાં સ્નાન કરવા માટે આવ્યા છે. બાપુ દામાકુંડમાં કોઈ પણ ને સ્નાન કરવું હોય ટકોદાન દેવું પડશે. ટકોદાન તો દઈ દે, આપ જનતાનું બધાનું ટકોદાન દઈ દે, પણ કઈ રાજમાતાનું ટકોદાન થોડું દેવાનું હોય? રાજમાતા હોય તો શું થયું? આ થોડું કઈ તમારું પાટણ છે, આ તો જુનાગઢ છે. આમાં તમારે સ્નાન કરવું હોય તો ટકોદાન દેવું જોઈએ. બાપુ સંભાળી વિચારીને બોલજો. આ જુનાણાનું રજવાડું છે હો. એ આગળ પણ પછી તમે એક કામ કરો, બધાનું ટકોદાન આપી દે,
પણ રાજમાતાનું ટકોદાન ન હોય તમારું મુખે શું કહેવું છે દાન દી તમારા બાપુને આબરૂ હું એમાં એ ભાઈ હા ટકો દાન કરવાની જરૂર હું લેવું પડી તમને કોઈ જાણ્યું હમણાં બાપુના બા ગયા હતા હવામણ બજર લઈને આખો દામા કુંડમાં બિસ્કારા માર્યા સાફ કરવાના કેટલા પૈસા થાય અને ખોટું હોય તો પૂછો બાપુને ને બાપુની માને બેયને બાપુ ગયા હતા હા ગયા હતા જાટા પૈયા હું પણ એ તો એની માં છે એ તો ગમે ઈ કરે બાપુની સાફ માં કરવાના પૈસા કેટલા છે ખબર છે કઈ હવામણ બજર 8 દીમાં એ ભાઈ તમારે જે કરવું એ કરો પણ રાજમાતાનો ટકોદાન તો અમે નહીં દઈએ હો બોલો તમારે શું કહેવાનું છે ટકોદાણ તો દેવું પડશે. કદાચ રાજમાતા હોય કે મૂળરાજ સોલંકી હોય દામાકુંડમાં નાવું હોય તો ટકોદાણ દેવું પડશે. અરે મહારાજા તમે સાંભળો તમારે ખજાને ખોટ હોય તમે કોઈ ટકાદારનો નિયમ કર્યો હોય તો તમે લાખ 2 લાખ 5 લાખ માગી લો આજે અમે સોના મોરો પૂરું માગી લો પાડી એ અમે આપવા તૈયાર છીએ બાકી તમે ટકોદાન અમે રાજમાતાનું થોડું દઈ શકીએ નો દઈ તું કરી ના 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 તમે જે વાત કરો એ બરોબર છે પણ ટકોદાણ દીધા વગર કોઈ પણ ને દામાકુંડમાં સ્નાન કરવા નહીં મળે. જો કરીએ તો કરીએ તો ટાંકા ખંભે સડી જાય પાછા. તો અમારા ચડાવી દો પણ બાપુ માતા ના વાજે પણ ગુજરાતનો મહારાજા છે અને અમે એની નહીં માતા નહીં. એને માતાને ટકોદાન દેવું એ વાજબી ન કહેવાય ખાલી આમ તો માતાના પગ બોલી લેવા જાય તો એમને એમ થઈ જાય ઘણું. અમે અરે ધર્મ ગુજરાતનો મહારાજા હોય કે ગમે તે હોય મૂળરાજ સોલંકીની માને તો દામાકુંડમાં નાવું હોય તો ટકોદાણ દેવું પડશે અને જો ટકોદાણ ન દેવું હોય તો કહી દો એને કે રાડિયાસના નામનો ચૂડો પહેરી લે. અરે રાડિયાસ આ વાત કરતા વિચારજે વિચાર કરીને જ વાત કરી હોય જાઓ તમારે કેવું હોય તો કહી દેજો મૂળરાજ સોલંકીને કે રાજમાતાને દામાકુંડમાં સ્નાન કરવું હોય તો રાડિયાસના નામનો ચૂડો પહેરી લે. હવે ત્યાર થઈ જજે રાજમાતા હાલો આપણે નીતનાવું હાલો આમ તો કેટલા દિવસ આપણે ક્યાં નાયા છીએ હાલો આમ તો એ ભાઈ જુનાગઢના રજવાડાના નામની એક્સ્ટ્રા તાળી એકવાર પાડી દો મારા વાલા તમારી તાળી એનો હોંસલો બુલંદ કરે રમવાની મજા આવે ને ભૂલાઈ ગયું એ આવડી જાય આ તાળી એટલું કામ કરે પ્રધાનજી આપણા સૈનિકને તૈયાર કરી રાખજો કારણ કે મૂળરાજ સોલંકી એમ છાનો મનો નહીં બેહે માટે આપણા સૈન્યને સજ્જ કરીને તૈયાર રાખજો ગમે તે સડાય કરશે. હા મારા રાજમાતા ઘણા દિવસથી જાત્રાએ જુનાગઢ જાત્રા કરવા ગયા છે તે હજી કેમ નહીં આવ્યો હોય? અરે આવતા જણાય છે લાઈટ વહી ગઈ હે પ્રધાનજી પ્રધાનજી બાપુ હવે તમને મારે વાત કરતા તો મારી જીભ બચકાય છે પણ બહુ ગજબ થઈ ગયો છે. અરે પ્રધાનજી આપણે જો રાજમાતા જુનાગઢ જાત્રા કરીને આવ્યા હોય તો વાસ્તે ને ગાસ્તે તેનો સામયો કરો અને તેનું સ્વાગત કરાવો. અરે બાપુ સામૈયાની વાત તમે રહેવા દો માતા એમ કહે છે કે તમે સાંભળો સાવધાન થઈને કે જુનાગઢના રાજા રાડિયા છે આપણી માતાને એવું કીધું છે કે જો દામોદર કુંડમાં તમારે જો નાવું હોય તો કાં 1 ટકો દાન દે અને કાં માતાજીનો માતાજીને રાડિયાસને માતાજીને રાડિયાસને માતાજી હા પ્રધાનજી રાડિયાસનો રાડિયાસે મારા માતાજીનું અપમાન કર્યું છે માતાજીએ સવિસ્તાર મને બતાવો. માતાજીને કીધું રાડિયાસે કે મારો છૂડો પહેરવો પડે. મૂળરાજની માતાનું અપમાન આ શબ્દોનો રાડિયાસને પોતાના રક્તથી ચૂકવવો પડશે માતાજીએ જ્યાં લગી કીધું છે કે મારે તો મારા દીકરાનું મોઢું પણ જોવું નથી આવા નંબાઈના પુત્ર જ્યાં લગી વેર ન લે ત્યાં લગી હું એનું મોઢું જોવા નથી માંગતી એ જ્યાં લગી માતાજીનો મગજ ફાટી ગયેલો છે. હા મૂળરાજની માતાનું અપમાન હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી રાડિયાસને મારી અને જુનાગઢ શહેર
નહીં કરું ત્યાં સુધી હું પાટણનું પાણી હરામ છું. બાપુ જ્યાં જરૂર પડશે ત્યાં હું તમારી હારવાર છું. ભૂલી ગયો છું ભાન વેરીને કેરી ધૂનમાં, શમશેર ન રંગાય હજી રાડિયાસના ખૂનમાં. ભલે ભલે બાપુ. એ લેવું લેવું મારી માતાનું વેર જૂનાગઢ ઘેરી લેવું રે. લેવું લેવું મારી માતાનું વેર જૂનાગઢ ઘેરી લેવું રે. લેવું લેવું મારી માતાનું વેર તૈયાર કરશે ન મારું રે. લેવું લેવું મારી માતાનું વેર જૂનાગઢ ઘેરી લેવું રે. ઓલા રાડિયાસને મારી નાખું કેર જૂનાગઢ ઘેરી લેવું રે. ઓલા રાડિયાને મારી નાખું ઘેર જૂનાગઢ ઘેરી લેવું રે. એને ઘેરું મારી માતાનું અપમાન જૂનાગઢ ઘેરી લેવું રે. એને કર્યું મારી માતાનું માન જૂનાગઢ ઘેરી લેવું રે. એને પળમાં મારું ને કરું ઠાર જૂનાગઢ ઘેરી લેવું રે. એને પલમાં મારીને કરું ઢાર જૂનાગઢ ઘેરી લેવું રે. પ્રધાનજી, હા બાપુ. જૂનાગઢ જીતવાની પ્રતિજ્ઞા તો લઈ લીધી છે, પણ જૂનાગઢનો કિલ્લો અજર ને અમર કહેવાય છે. એને જીતવો કાંઈ સહેલો નથી, માટે કોઈ યુક્તિ વિચારો. હવે બાપુ મારે તો બાદ હોવાનું કામ બરાબર. તમે જો અહીંયા તમને કોઈ યુક્તિ નહીં આવે મગજમાં? યુક્તિ બસ બાંધવાની, બીજું હું એ બધું કામ વાણિયાનું નેનું વિચારવાનું કામ, આપણું નહીં ભાઈ. હા, એવું કહેવાય તો છે કે વાણિયાની બુદ્ધિ આવી યુક્તિ બનાવવામાં ચતુર હોય છે. હા, અગમ માટે બુદ્ધિ અત્યારે વાણી. આપણા નગરમાંથી શ્રેષ્ઠ વાણિયા કહેવાય એવા કપૂરચંદ વાણિયા શેઠને બોલાવી લાવો. એક કામ કરીએ, કપૂરચંદ હમણાં બીમાર છે, ખોટ વાળેલો છે ને, એ બોલશે ને કંઈક ઊંધું પડશે ને તો આપણા વાહ હાવ ભાંગી જાય. એ એમ કે કામ કરવું ને એ ઊંધું બોલાઈ જાય છે એનાથી, એટલે એના ભાઈને બોલાવીએ. ગમે તે વાણિયાને આ વખતે એની આપણા યુક્તિ નગરના વાપરીએ. શ્રેષ્ઠ વાણિયાને બોલાવી લાવો. આ તો વારા ઘડીએ નગર ભંગાવી જ નાખે છે. હાલો હાલો હાલો, ગરનાની રજા લઈને નીકળો બહાર. હાલો, તમને અહીંયા દઈ જ દેવાનું છે. જોવો કેમ? પધારો પધારો માજન બાપુ, માજન આવ્યા. આવો આવો વાણિયા ભાઈ, આવો. હા, હોકરાને ટ્રેનિંગ આપતા લાગો હારો હાર. હા, ટ્રેનિંગ લે. પ્રધાનજી, વાણિયાને અંદર લેતા આવો. ઓલા છોકરાએ જવાબ દીધો કે મારા બાપુ ઓલી કલમ પેલા બોલવાની આવતી લખે છે અને નામા લખે છે એમ કીધું એને. એ ભાઈ, સાચી 1 વાગે નામા. એ ભાઈ નામા નહીં, અમે ખટવણી કરીએ. હા, ખતવણી કઈ ખતવણી શું કહેવાય? ખતવણી. પેલા અમારા દાદા કરતા, હા હા ઓલે પણ મોટો ડેલો હતો અમારો, ત્યાં રાજ્ય રાજ્ય ખટવણી કરતા. હવે તો બાપુ માજન એક નામાવાળાને બધાને એક એક દવાની બાટલી આપે તો પી જાય એમ છે. નહીં નહીં, પીવાની નહીં, ચોપડવાની ચોપડવાની. એમ કે દવા આપી નવો વેપાર કર્યો, નવો વેપાર. સોપડવાની દવા. દવા સોપડવાની આવે. દુખાવો હોય, પગના હાથા તૂટતા હોય, વાહો ફાટતો હોય. તમારે વાહો ફાટે છે? બીજી તમે વાત લેવા જો, બાપુની વાત સાંભળો. પણ તું બ્રાન્ડ માંથી કહો, બાપુની વાત સાંભળો. હવે આવો બાપુ શું છે સાંભળો સાંભળો બાપુ. બાપુની જાહો, બાપુની જાહો. પધારો પધારો વાણિયા ભાઈ. અત્યારે રાજમાં બોલાવવાનું તમને એટલું જ કારણ. બાપુ તમે એવડું હેઠું મૂકી દો. બાપુ હેઠું મૂકી દો બસ. વાણિયા તો રાજ દરબાર કેવા આયા તો હથિયારો તો જોવે. તો અમને બહુ બીક લાગે. અમારો છોકરો રાજનો જસકી જાય ને તો પછી લઈને તાવડામાં પડી ગયો તો શું કરવું? એટલે માજન તમે બેહો, હા. તમે જીવ ઓલે રાખો, તમે તારે બેહો, તમને કાંઈ નહીં થવા દે. બેહો બેહો. બેટા બેસી આપણે ભાઈ. ક્યાં હોય ગયા તમારા
પેટી ઉપાડ એ ફૂકદીન બટ આવી માં દીકો આવી તો એ દિવાલ ફૂકદીન આવી પેટી ઉપાડ ને લઈ લો આવી મારો દીકરો આવી આ છોકરા મારા દિવાળ ફૂકદીન એ વાણિયાભાઈ, બોલો બોલો. અત્યારે મેં જુનાગઢને જીતી અને રાડિયાસને મારવાની પ્રતિજ્ઞા લીધી છે અને તમને પણ ખબર છે કે જુનાગઢનો કિલ્લો અજય અમર કહેવાય. આવી રીતે ન જીતી શકાય માટે એવું સાંભળવામાં આવે છે કે વાણિયાની બુદ્ધિ આવી યુક્તિઓ બનાવવા માટે ઘણી ચતુર હોય છે. માટે એવી કોઈ યુક્તિ બનાવો કે જુનાગઢનો કિલ્લો સહેલાઈથી જીતી શકાય. પણ બાપુ નહીં, એ અમારું કામ નહીં. અમે છે ને આવડા હથિયાર પાડીને ભાગી જાય નો કામ થાય. નહીં 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 પણ તમે ગમે એ યુક્તિ કાઢો નકર એમ નહીં હાલે. નહીં ને કેમ જો ઓલો કોવડો મારે ને કીધું આપણને મારે ને બેટા હે બાને પૂછવું પડશે ભાઈ, બાને પૂછવું પડશે. હે બેટા કોવડો બાપુ આમ નહીં સમજે એવું લાગે છે માજે. પણ તો તમે એક કામ કરો, અમે કાલ પૂછીને પાછા આવી. આમાં મોઢું કરાય એમ નથી. બાપુને હવે તાલાવેલી ઉપડી ગઈ છે ફૂલ. એવું છે એની માતાનું અપમાન થયું છે કઈ જેવી તેવી વાત થોડી છે. પણ બેટા તું જાય ને તારી માને પૂછે નહીં. જા પૂછીને પછી આવવું પડે. અમે કાલ પૂછીને આવશું ભાઈ. છોકરો ના પડે જો. એ વાણિયા, મેં રાડિયાસને મારીને કિલ્લો જીતવાની પ્રતિજ્ઞા લીધી છે. રાડિયાસે મારી માતાનું અપમાન કર્યું છે માટે મેં પાટણનું પાણી પણ હરામ કર્યું છે. માટે આજે ને આજે તું કોઈ પણ યુક્તિ બતાવ. ફૂકદીન એ તો બેટા આ વાત ખીરે કરતા નહીં. હાબળો ને ખીરે કહો ને તો ખીરે ડખો થાય. હાબળો ઓ ફૂકદીન તારી માને નહીં કહેતો બેટા. હા બોલ બેટા કોઈના વાત નહીં કરવાની. ઈ ઠીક બધું થઈ જાય પણ અમને શું મળે? તમને જે કહો તે આપવામાં આવશે, પરંતુ કોઈને કોઈ યુક્તિ અત્યારે કરી બતાવો. યુક્તિ તો અમે આખડે કરીને આમ કરી ગયા પણ અમને મળે શું આમાં? તમને ખબર ને વાણીઓ મફત જાય નહીં. આ વાણિયાને બાંધીને એને જ્યારે જવું હોય બગદાણાની યાત્રા જ્યારે કરવા જવી હોય આપણા તરફથી રાજ તરફથી એને ખાવું પીવું બગદાણા જ્યારે જવું ત્યારે આપણા તરફથી છૂટી એને પણ કામ એનું. તમારા ડોહા અમને બાંધી દેહો તો તમે એમનું જુનાગઢ જીતી દેહો તો તમને બોલાવાનું બાંધવાને તો આપણે એને કીધું એમ એના 5 ગામનું આપી દઈએ. બીજું હું આ વાણિયાને કા ડરાવી ધમકાવીને કા સહેલાવી ફોસલાવીને કોઈ પણ યુક્તિ નીકાળો. એમને તમે એમ કહો કે તમે બાંધી દેવો ને પૂરી દેવો તમારે તમે જુનાગઢ જીતી લેવો. નહીં વાણિયાભાઈ તમે તમે જુનાગઢ જીતી લેવો. નહીં રાજી થઈને કરો. રાજી થઈને જે થયા આમાં આપણો રાજાનું અપમાન ને આપણું અપમાન છે ભલા માણસ. હું તો હમણાં એકલો જ એવું પણ બાપુ ના પાડે મને. હે હા બાપુ ના પડે કે બા ના પડે? બા ના પડે અહીંથી મારે પાછું મારે શું છે હા ના પાડે. તમે અહીંને નક્કી કરી નાખો. મારે ત્રણેય જગ્યાએ પૂછવાનું રહે જવું હોય તો. હે હું કહે ક્યાંના છે? ખારીના એમ છે હે ભાઈ ક્યાંના? ખારીના છે લે. એમ છે બધા બધી વાતો બાય ન પડાય આમ મુઠ્ઠી વાળી રખાય. એ બપોર લગીમાં જે કરવું એ કરીને ખાય. બપોર પછી નહીં હારે પાછું. જો સાંભળો જો બધી વાતો બાય ન પડાય બેટા. હવે તમે આમ જે કરવાનું છે એ કરો. ઘરની સોવેટ રહેવા દો. અને નકર હવે બાપુનો ને મારો એની બાપુ કરતા મારો મગજ ફાટતો થાય છે. કોવડો છે ને ના હાંબેલાનો ઉપયોગ ક્યાંક થઈ જાય ને. સાંભળ બેટા લે હું કે સાંભળ હે નહીં ક્યાંક ઊંધી હાલો જગ્યાએ. તમે ભાગી જાય. હાલો અમે કાલ પૂછીને આવશું બાને. એમ નહીં તમે અત્યારે ને અત્યારે આની શોખવેટ કરો. આપણે કરવાનું છે સંઘ કાઢવું હોય તો સંઘ કાઢો. તમે જે જોઈએ અમે કરવા ચાર છીએ. પણ અમે પૂછવાય નહીં જાવે જો સંઘ કાઢવો એમ મારો મોટો ભાઈ પોર આવ્યો તો જો ન્યા હવે આપણો મારો મોટો ભાઈ પોર તમારો સંગ કાઢ્યો એનો સંગ નીકળી ગયો. જો તમે છે ને ન્યા હવે ખોટા કોઈને હારે નથી લઈ જવાનું બાયુને. હા કોક થૂકે ને કોક બોલું કરે ને દામાકુંડ ને ના જો અમારી માતાનું નામ ચડી ગયું. કારણ વગર શું થયું એવું? અમારા ફઈનું નામ ચડી ગયું. હા તો એવું શું થયું? લખણ ખોટા માતર એનામાં છે. હા 100% શું થયું એવું? અમારા મામામાં મનસુખ મામામાં હા પાકું ઈ બે ગયા હતા સંગ લખણ લઈને. એ કરે બધાય કાલા એના ઈ કાઢવાના. સંગ લઈને ગયા અને બસની ડીકીમાં 1.5 મણ વજન નાખી પછી મારી પાસે. તો પછી અને ઈ પિસ્કારા ભેરવ ટીમ્બે માર્યા ત્યાંથી બધું વરસાદનું પાણી ગયું દામાકુંડમાં નામ તો ફઈ અને આખો દામાકુંડ બગડ્યો. નામ તો અમારા ફઈનું આવ્યું ને ખોટું. હા ઈ હાસો તો પછી ભાઈ તમારા હવાલે હોય જ ને. એટલે તમે આઈને બેઠા જે કરો એ ઉપાય કરો હે ભાઈ અત્યારે. બાપુ હમ. હવે મને એક ઉક્તિ આવી. હા બોલો. આપણે અહીંથી એમ કહી હું એમ કહું હા કે મારે જુનાગઢ જમાડવાનો હોય એક સંઘ લઈને જઈએ અહીંથી. હા
એમાં હું શંખ હા બાપુ તમે શંખ એલા બાપુ થોડા શખ હોય કઈ અમે શખ થઈ બાપુ પર નહીં ગયો સાની મુની ના બે પેલા યુક્તિ સાંભળી લો. તમારે અમારું કામ છે કે અમારે તમારું કામ છે હાલો બાપડા હાલો એલા ભાઈ ભાઈ બે ભલે શંખ હાલો ભાઈ બીજું હું બાપુ શંખ પ્રધાન શંખ હું શંખ મારો ફૂકદીન શંખ આદિવાળ ફૂકદીન શંખ બધા શંખ બધા સંઘ તો પ્રધાનજી હથિયાર ક્યાં હંતાડશું? જો બોલવાનું નહીં બધું એકાદો ટંકોરો રાખો ને બધા શંખ રાખવા એને કદા બાપુ આ તમે વધારે પડતો ડાયો લાવ્યા છો આને કહેતા હોય મોટો હતો એ સારો હતો બાપુ મને શંખમાં ફાવે નહીં પાછું એમ થાય શંખ થી જુદું પડાઈ ગયું હોય તમારે અમારું કામ હોય તો સાંભળો નકર અમારે અત્યારે કામ બહુ જાજુ છે હાલે ભાઈ. આખા દિવસ ક્યાંય એમ બીજું હું આપણે. આખા દિવસનો જેટલો વેપાર કરવાની ખતરણી વિચાર કરવાની હોય હાલો ઈ ક્યાંય એમ બીજું હું મેં કામ જો કવડી કલમ રાખી જો હાલો ભાઈ આપણે એની ગા બાપુ બીજું હું આ અમારો મોટો ભાઈ જો પણ બેઠો ખતરણી જ કરે જો આખી રાત જો એટલે તમારે કામ હોય તો કયો કોઈ પણ ઉપાય કરો, આપણે જુનાગઢ જીતવાનો છે. શંખ કાઢીએ બાપુ સાંભળો તમે સાંભળો હા બોલો અમે ત્યાં જઈને એમ કહું કે અમારે ઘરે 60 વર્ષે દીકરો છો હા કેટલા વર્ષે કેટલા વર્ષે 60 વર્ષે દીકરો છો નામ હું રાખ્યું કપૂર ફૂકતી નામ રાખ્યું બરોબર એને માનતા કરવા આખા જુનાગઢ નો કામ દોડો બેન કરવાનો છે પાકો પણ ન્યા અમે જાય ત્યારે તમારે છે ને અમારે હારે આવવાનું ખરું હા. પણ હથિયાર હારે નહીં ન લેવા લાગતી પછી કદાચ તમારે લેવા હોય તો ગમે ત્યાં હતાડી નાખવાનો કોઈ પાળવું જોવે નહીં નકર ત્યાં અમારી આબરૂ નહીં રહે તમારી નહીં રહે કોઈને ખબર ને તમને જુનાગઢ ની ખબર છે ને બાપુ બરોબર હવે ઉતાવળ જ રાખો જેમ બને એમ બરોબર ભલે ભલે વાણિયા, બરોબર ને ભલે હાલ. પછી જો હાલ બેટા આપણે હું ઢીલો પડી ગયો ને તો પછી તમારે મેળ નહીં પડે પૈસા લાટ આવવાના છે પણ તમારી માને કહેતા નહીં હો ને પ્રધાનજી અત્યારે જુનાગઢ પર ચડાઈ કરવાની તૈયારી કરો. પૈસા દેવાના જ છે તમને હો કહેતા નહીં એક હે નવું બદલ્યું ને હવે મુઝફર માંથી માંડલિક માંથી મુઝફર નહીં થયો અપડેટ આવ્યું નવું અહીંયા કે બેઠો તો ક્યારે આવ્યો હતો અહીંયા सोने की सीढ़ी रुपए के मसाल जरीन का जामा मोतियन की माला राज धीराज महाराज जूनाना धनी राडियास ने घड़ी खम्मा हेलो हेलो से जकड़ो पैसे શું કરે હે મીના છોકરા મોકલી દો બાપા મોકલી તમારો હુકમ હોય તો મોકલવું પડે મારા વાળા હા અત્યારે આ શોખના માલિક તમે છો મારા વાળા હવે ભાઈ બે છોકરા સાલી આવો દેખાડો ખાનદાની આલો કાય કા ફટોફટ સાલી આવો અને બાયુને બબે વાટક્યા પાજો અને વાટક્યા નાખી દે એની માના હમ બીજી વાર લેજો એ પ્રધાન ये महाराज કોણ ખપ ખપ કરતો ધોડ્યો હવે क्या लाऊं हूं हम બોલતો નહીં બેટા આતા પેલા દીવા થાય रजवाड़ो से तो खबर पड़े ने ખાનદાનના દીકરા છે રાજ્ય બાળે દિવસે નથી બાળતા ઈ કે એટલે બોલતો નહીં આપણી જેવા છે હો કોને હાજે ખુજે કુળ ગુરુ ને શિબા શેલા હાવ ને હાજે ખુજે કોને કોને એમાં જો કાંઈ હમ જો આંખું ટમક ટમક થાય જો બધા હારો હાર ભેગા થઈ ગયા રામ રામ બાપુ જુહાર છે રામ જુહાર છે રામ, રામ જુહાર છે રામ. આવો શેઠ આવો બાપુ તમારું કામ પીડ્યું છે પણ તમે તરવે રાખી મૂકજો નહીં અમારા છોકરા બી જાય રાજ્ય જસકી જાય પછી શું કરું તો છોકરાને ક્યાં આંચું વિશે ઉભા રે પણ બાપુ અમારા વાણિયા કહેવાય એમાંથી નો એમ આંખ્યું વિસાય નહીં અવળા અમને- પડી જાય તો. અમને કોઈ માથે વિશ્વાસ ન આવે અમે તમારી જેવા ખાનદાનના દીકરા બાપુ નો કહેવાય ભલે બાપુની જાઓ ના ધણીની જાઓ અમારા વાલા અરે વાણિયાઓ અત્યારે આવવાનું તમારું કોઈ કારણ અરે અમને રાજી કરી દો એવું વાત છે એક મસ્તીની શું વાત છે? અરે પણ જૂનાગઢની માનતા લીધી અને દેવે હતા એટલે આમ તો ઓજેશ્રી સુધી ભગવાનને પૂજ્યા જ્યારે મારે ઘેર 8 વર્ષે દીકરો છો 8 ઓવર હે 8 વર્ષે દીકરો છો રૂપ રૂપના અંબાર જેવો નામ રાખ્યું કપૂર સંત વાહ શેઠ વાહ
તમે રાજી? રાજી જોઈને આવી હારી વાત કરીને રાજી ન તો થાય. બાપુ આખા જુનાગઢ નો ગામ ધવાડો બંધ કરવો છે, તમે રાજી? બાપુ ફસાતા નહીં હો, આમાં કઈક વધારે પડતું નથી લાગતું. લાગે તો એવું પણ ફસાવાની વાત નહીં, તમારો બાપુ કોઈ 5000 ખિસ્સામાં કાંઈ છે ગામ ધવાડો બંધ થાય? આમાં હું છે દગલબાજ દોઢા નમે હો પાછા. હા એ ખીચા જ એ દીકરા હાલો, આ પ્રધાન ખોટીના પેટનો છે, હાલો હાલો. તો જવા દો, હાલો. અમારે કોઈનું કામ જ ખોટીનો તો છે પાછો ડાયનો હોય છે. ખોટીનો તો છે પાછો ડાયનો હોય છે. ખાલી ડાયનો દોઢ ડાયનો ડાયનો ડાયનો. હું તો હારામ ગણાણો ને આ બાપુ બધે કેવામાં એ ગણાણો. બાપુ દોઢ આંકડે આંક ને જુનાગઢ નો ગામ ધવાડો વિચાર કરજો જરા. આ છેલ્લા 7 વર્ષ કોઈ નથી કર્યો. ભલે શેઠ આખો જુનાગઢ તમે રાજી ખુશીથી જમાડો અને તમ તારે તમારી માનતા તમે પૂરી કરો. નહીં બાપુ, એક માણા તમારા રજવાડામાં તમે સુધા ને બાકી કોઈ નહીં તો અમે ગામ ધવાડો કરો, નકર અમે અમારે ઘેર. નહીં નહીં શેઠ એ તમારી વાત ખોટી. અમે રજવાડાના માણસો, અમે રાજા રહીએ ક્યાંય બહાર જમવા જાતા નથી. તમે તમારી માનતા પૂરી કરવા માટે આખું જુનાગઢ જમાડો. અમે અમારી દેવી પદ્માવતીને માનતા કરી કે જે રાજનો ગામ ધવાડો બંધ કરી ત્યાં રાજા રયત રંગ પ્રધાન દાસી સિવાય બધા આવવાનું, તો અમારે એની કરવાનું હાટનો નહીં. હું આવી જાઉં. કોઈ બાકી નો રહેજો. જણ મસ્સા છે, તમે કહેતા હો તો પંખીડા માટે જાહેર નાખશું પશુઓનો સારો, પણ એક દિવસ અમારો ગામ ધવાડો આખો જુનાગઢનો બંધ. અરે ટિફિન લેતા હતા. આખું ઘર જઈ મને કહે છે. તમારે આવવાનું પ્રધાન, બાપુ આવે તો આયરી. બાપુ ભલે ની રે અહીંયા અમે નહીં, નહીં, આખું ઘર ઉપાડી લેવું. બાપુ હું લેવા આ નથી પાડતા, તમને ખબર છે? બધા કયો આવ્યો? અહીં આવો. બાપુ તમારા ડોહા હું લેવા આ નથી પાડતા, ખબર તમને? હમણાં માલ પુઆ જ ખાય, હા. ખબર છે તમને? જામ તકી ગયા જો બાપુ ને બીજું શું હોય જલસા બાપુ. જ હોય ને. બાપુ હમણાં એના બાપુ ઘેર માલ પુઆ ખાય, પંડી વાળો, ખબર છે? ઈ તો છે જ ને. ભલે શેઠ તો તમ તારે તમે રાજી ખુશીથી તમારી માનતા પૂરી કરો અને અમે જમવા આવશું. પણ બાપુ એક મારી સરસ, મારી અરે છોકરા અમે વાણિયા 2000 નો તો અમારો સંઘ છે. એમાં બાયુ હોય, છોકરા હોય, અમુક હારા હોય, અમુક મોળા હોય, અમુક ને ન દેખાતું હોય, અમુક પાળતા ન હોય, અમુક પાળતા હોય, એવા બધા અમુક આવા ગટા બુટા હોય, અમુક આવા હોય, તો એને છે ને એ ઈચ્છાથી બીવે. એટલે બાપુ તમે મહેરબાની કરીને ઈચ્છા નહીં લાવતા. પ્રધાનજી એ મહારાજ આમાં કાંઈક દાળમાં કાળું લાગે. પણ મારે ઘેર 60 વર્ષે દીકરો જોઈએ, તમને ગોઠતો નથી. એ બધી વાત સાચી પણ તમે નો ગોઠતો હોય તો ના પાડો, અમે અમારે ઘેર વ્યા જઈએ. અમારે નથી કામ ધોડો કરો, હાલો ભાગી જાય. હાલ બેટા આપણે હાલ ફૂક કેમ કરશું બાપુ? સારું શેઠની માનતા પૂરી થતી હોય ને જો 60 વર્ષે દીકરો દીધો હોય હા, તો આપણે જઈ આવશું. પણ એને કહેજો ઇન્ડિપેન્ડ નું ઘેર મુકતા આવે. હા પણ આલજો ને આ ઇન્ડિપેન્ડન્ટ માં ને જોઈજો લ્યો. બીજું કઈ આપું? ભલે શેઠ તો તમ તારે તમારી રીતે તૈયારી કરો. મેં ઘણી વાર સાંભળેલું કે હારો રાજામાં તો કાંઈ ન હોય, પણ પ્રધાન ડાય નો હોય હોય. હે કેવો? દોઢ આ છે અમારે કેવો કેમ લાગ્યું તને? જો મારા છોકરો વર્તી ગયો, બોલ વર્તુકડી નો હે બેટા, કેમ લાગ્યું તને? દોઢ હે, હવે પાકું છે. તો બાપુ હવે અમે અત્યારે હવે બધું તૈયાર કરી નાખી અને આગળ તમને બોલાવી છે, બરોબર? અમે અમારો સંઘ લઈને આવી, તમે જમવા ભલે છે આવી, તમે અહીં બેહો, અમે અમારું વસ્તુ બધું લેતા આવી. એ સંઘ એ માને બાને બધાને લાવો લાવો, હાલો. એ બાપુ નહીં ભૂલતા હો કોઈ. હા, તમારા ડોહા ખોરી નાખશે આગળ. બાપુ બાપુ એ માને આણતા આવજો અરે. એ મૂળરાજ બાપુ બધા મા માલપા લઈ ગયા લાલ હાડલા વાળા ને આરે આણજો. બેટા આપણા એક પાથરો, હાલો. ઓતરા દૂધો દરિયા દુ પાથરો, ઓતરા દરિયા લાંબી પંગી થાય એમ પાથરો મારો દીકરો એ મસ્તીનો. અને બે ને એમ જો એ પછી હટ્ટા હટ્ટી મૂણો પીરવા ડોલું લઈને જૂનાગઢના રજવાડાના આખાને એમ થવું જોવે કે વાહ ભાઈ વાહ, શેઠ નો દીકરો વાહ. હાલો બાપુ હુઈ આવો, બાપુ હુઈ આવો. બાપુ સમજો ઘડી. ખાનદાનના દીકરા નો બોલવાનું વ્યવસાય બોલશે, નો બોલવાનું વ્યવસાય બોલશે.
ક્યાંથી આવ્યા આવા ને આવા બધા આવે 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 તાવડો ભરેલો સાંકળ આવે 2 મિનિટ સમજી જાઓ બધું તમને ખવડાવી જ હું તમને કહું મારા વાલા ખવો ઘડી મારા બાપુ અલે બેટા એ બેટા પાસે હાલો બાપુ બેસી જાઓ હાલો બાપડો સોંગ કઈ બેસી જાઓ બધા આગળ લાવો આજો ભાઈ આ રાખો હે કાળા કામ કરે હાલો બેટા મારી કબી મોડો બીનો આવે હાલો અબે બા આગે આગે ના બોલાવ્યો છો એ બસાડ લેવો ની તમને બીક છે કે તમારો બાપ તો બસાડે છે મૂકો નિરાજ અમારા બાપુ જમો અને જો તમે રાજી હો ને કે અમારી ઘેર દીકરો જો તો નિરાજ જમજો તમ તારે હો નકર તમારી માના હમસે બેયની બાપુ ખાવાનું નથી ઉપાડી લ્યો રે ભાઈ આ શું રાડિયાના રાજમાં આવીને આ દગો પ્રધાનજી સૈન્ય આપજો કરો અને અત્યારે આ બધાનો કસર ગાણ બોલાવી દો રાજા હોય કે રંગ વાળીઓ કોઈ અહીંથી જીવતું ન જવું જોઈએ યાર મૂળરાજની માતાનો અપમાન કરવાનો પરિણામ આવે છે તું આજે જોઈ લે સૂરજ સામે દૂર ઉડે સૂરજ ઝાંખો થતો નથી તારી જેવા બાયલાથી આ મરદનો વાળ વાંકો થતો નથી મારો મારો સંભળાય કાપો કાપો સંભળાય મારો મારો સંભળાય કાપો કાપો સંભળાય હો સોમનાથ મહાદેવ કી જય ફૂકદીન એ ફૂકદીન એ ફૂકદીન એ દીકરા કપૂરસન એ સુતરસન આજ આવો મારા દીકરા અહીંયા આવો તમારું ડોહું બાપુ પાસે ઇનામ જ લેવાનું આપણે હે આ બધા કઈ ભાડું રીત મારે તને શું કેવું એ બેટા હબ વિજાણી મારી આંખ વિસાણી એમ ને હારું હાલો તારી મારે માથા કુટ પડી તું તારી મને કઈ કેસ નહીં કે એ દીકરા ત્યાં કઈ ભાડ્યું તો હું તું કહેતો હતો હે એટલે અંદર હું કઈ ઓર્ડર હતો લાડવા તો કોઈ ગયો હે લાડવા તો બસ એટલા થયા હતા બાપુ આમ હતું આવું કરો હતું પ્રધાનજી આ વાણિયાને જે કંઈ પણ જોવે ઇનામ આપો જો સુડી કલમ કરવા કરતા કોઈને આપી જો નહીં હા સુવે તો ખરા બિચારા હે હું ભાઈ જોવા તો ખરા કે અમારે ડોંગરી શું કરવું પડે બધું પણ તમે ભલે બહેને વાલી બોલાવ પર ડોહો વાયદો કર્યો તો આપો એવું થાય તમે કેદી આવી હાલ બેટા આપણે એક કામ કરી બેસાડથી હળદર ફળદર સોંપડી અને પછી પાછા આવશું ને અમે આ છોકરાની માને પૂછીને આવશું બરોબર હા હા રોલ્યો એ બાબુ જુહાર છે જુહાર છે હાલો એલા ઘનશ્યામભાઈ સાનો હું જો
લા ભાઈ લાવો ઘનશ્યામભાઈ. અરે રાજમાતા ગજબ થઈ ગયો છે. આપણા રાડિયા ધીંગાણામાં કાયમ આવી ગયા છે. રાડિયાસ ભરાણા છે તો મારે સતી થવું છે તો બેન વઢારણને બોલાવો. હમણાં જ બોલાવું છું. રાજમાતાને પ્રણામ. રાજમાતા અત્યારે મને રાજ દરબારની અંદર શા માટે બોલાવી છે? રાડિયાસ ભરાણા છે તો મારે હવે સતી થવું છે. તું રાડિયાસ મરાણા છે હવે મારે સતી થવું છે તો તું આને લઈને આડીદર બોડીદર જા. ત્યાં મારો જીભનો માનેલો ભાઈ છે દેવાય આયર છે એને તું સોંપી દેજે અને કહેજે કે રાડિયાસ મરાણા છે અને સુમલને સતી થયા છે. એવી માતુશ્રીની આજ્ઞા. હાલો. અરે અત્યારે સોલંકી અને રાડિયાસનું ધીંગાણું થયું. રાડિયાસ ધીંગાણાની અંદર ખપી ગયા છે. માટે આ 5 વર્ષનો બાળક મને સોંપ્યો છે અને કીધું છે કે હે વાલભાઈ નામની વડારણ તું આ નવગણને આડીદર બોડીદર જાજે અને ત્યાં મારા જીભનો મારેલો ભાઈ દેવાજ ભોજન છે અને એને કહેજે કે રાડિયાસ ધીંગાણામાં ખપી ગયા છે અને સુમલને સતી થઈ ગયા છે. માટે ચાલ હું રવાના થઈ જાઉં. અરે સાંભળો, હું જુનાગઢ રાડિયાસની જાથી વાલભાઈ નામની વડારણ મને આખું જુનાગઢ ઓળખે છે. માટે કોઈને શંકા પડશે કે વાલભાઈ નામની વડારણના ખોળામાં શું છે તો જુનાગઢનો જોત હંમેશને માટે ઓળવાઈ જશે. માટે હવે હે માં બરુડી, હે માં ખોડાલ, મને કોઈ ઉપાય બતાવ કે હું આ નવગણને આડીદર બોડીદર દેવાજ બોદલના આંગણે સુધી પહોંચાડું. એવું મને આશીર્વાદ આપમાં. અરે હા સાંભળજો. કોણ માં. એ સાંભળો, આજ તો તે મને એવો ઉપાય બતાવ્યો છે માં. સામે ભીમડો ભંગ્યો છે, ચાલ એને પૂછી દઉં જો મારું કામ કરે કે ન કરે. અરે વીરા ભીમડા અહીંયા શું કરે છે? એમ ભીમડા મારું એક કામ કરીશ મારે વીરા? પણ તું કોઈને કહેતો નહીં. ક્યાંય ખરો કોઈને ક્યાંય? ખા તારી બેન વાલભાઈ વડારણના સોગન. તો ભીમડા સોલંકીની ફોજ જ્યારે ચડી એમાં રાડિયાસ ભરાણા સુમલ જે સતી થઈ ગયા. 6 વર્ષનું બાળક નવગણ મને સોંપ્યો અને કીધું કે તું આને આડીદર બોડીદર જા, ત્યાં મારા જીભનો માનેલો ભાઈ છે ત્યાં જઈને સોંપી દેજે. કારણ કે હું વાલભાઈ નામની વડારણ મને આખું જુનાગઢ ઓળખે છે. મારા ખોળામાં જો બાળક ભાળી જાય, સિપાહીઓને ખબર પડે તો જુનાગઢની જોત હંમેશને માટે ઓલવાઈ જાય. તો ભીમડા અત્યારે એક મારું કામ કરવાનું છે. ભીમડા આડીદર બોડીદર જા, આ 5-6 વર્ષનો બાળક નવગણને ત્યાં પહોંચાડી દે. જો હું વહેલી પહોંચી જાઉં તો તારી રાહ જોઈશ અને તું જો વહેલો પહોંચી જા તો મારી રાહ જોજે. પણ ભીમડા જોજે કોઈને શંકા ન પડે, નવગણને નીચે રાખજે, ઉપર 2-3 થાણા મૂકી દેજે. લે મારા વીરા. સાંભળો બાકડી, સાંભળો. સાંભળો દાદા, 5 મિનિટ ઘડીક ગોરો ખાઈ જાવ ને બધા ઘડીક 5 મિનિટ પાત્ર તો સમજો ઘડીક ચા પીવાઈ જા બધા ઘડીક. સાંભળો અવાજ કરો માં.
આખા પાત્રનો ખેલ ભાંગી જાય. 5 મિનિટ બેસી જાઓ બધા શાંતિથી. અરે ઘણો સમય વીતી ગયો, મારો વીરો ભીમડો હજુ કેમ ના આવ્યો? તેની રાહ હું જોઈ રહી છું. કેમ ના આવ્યો મારો વીરો હજી? કેમ ના આવ્યો મારો વીરો હજી? અરે ભીમડા પહોંચી ગયો મારા વીરા. અરે ભીમડા કે આજ મારું એવું કામ કર્યું છે મારા વીરા કે આ દુનિયાની અંદર, આ જગતની અંદર કોઈ આવું કામ ન કરી શકે. માટે ભીમડા માગી લે, તું જે માગ તે આપું, અને જો માગી લે અને ન આપું ભીમડા માગ. આજ વાળબાઈ નામની વડારણ જુનાગઢની ભર બજારમાં વેચાઈ જાય તો માનજે હું વાળબાઈ નામની વડારણ બોલું છું. માગ ભીમડા માગ, આજ તે મારું એવું કામ કર્યું છે. બેન જો હું માગું એ આપી લે તું. અરે ભીમડા વાલબાઈ નામની વડાડ આશી કોઈ દી વસંતથી છૂકી નથી અને છૂકશે નહીં. તો બેન તારી કમરમાં કટાર છે મને આપ. અરે વીરા માગ્યું તે કટાર શું માગી લે વાલબાઈ આજ બજારમાં વેચાઈ જાય. બસ મારે તારી કટાર જ જોવે છે બેન. ભીમડા વાલબાઈએ વચન આપ્યું છે અને તે કટાર માગી છે. તો લે ભીમડા આ કટાર. અરે ભીમડા આ શું કર્યું તે મારા વીરા? અરે બેન અમે નાની જાત કહેવાય, અમારા પેટમાં રહી નહીં એટલે માટે મેં આ કીધું છે. અરે ભીમડા મને વચન આપતા અપાઈ ગયું, હું વચનથી ચૂકતી નથી, પણ મને માફ કરજે મારા વીરા. આ પગલું તે શું કામ કર્યું? બસ અમે આ હલકી જાત કહેવાય, અમારા પેટમાં રહી નહીં એ માટે કીધું છે બેન. જાઓ જાઓ મારા વાલા ભીમડિયાના અને વાલબાઈના પાત્રમાંથી એક તાળી જોરદાર. અરે હા આરી દરબોડીદરના પાદરમાં તો પોગી જા, પણ આપાની ડેલી ક્યાં છે એ હું અજાણી છું. મને ખબર નથી. કોઈ જો મને આરીદર બોડીદાર જેવા તાયર ભોજનની જો ડેલી બતાવે એવો કોઈ વિરલો ખરો? એ ભાઈ કોણ? કોઈ ડેલી છે ખરો? હા. આ કોની ડેલી છે? આ તો દેવા તાપાની ડેલી છે. આ દેવા તાપાની ડેલી છે? હા. દેવા આપા ઘરે છે? હા ઘરે જ છે. દેવા આપાને કોને કોક બેન મળવા આવી છે? આપા કોક મળવા માંગે? બોલાવો અંદર બોલાવો. કોણ છે? આવતા રહ્યો અંદર, આવતા જો રોહાડામાં. દેવા આપા જય માતાજી. જય માતાજી બેન. ક્યાંથી આવો છો ને કોણ છો? આપા હું જુનાગઢ થી આવું છું. જુનાગઢ થી અત્યારે? આપા તમને ખબર નથી? આપા ના ના અહીંયા અમને તો કાંઈ ખબર નથી. જુનાગઢ ની અંદર સોલંકી અને રાડિયાત નું ધીંગાણું થયું હોય નહીં. એ ધીંગાણાની અંદર રાડિયાત કપી ગયા. અરે તો હેરાન થઈ જાઉં. તમારી બેન સુમલ દે સતી થઈ ગયા. મારી બેન સુમલ દે સતી થઈ ગયા. અને આ 6 માર્ચ નો બાળક મને સોંપ્યો અને કીધું કે આડીજર બોડીજર જાજે ત્યાં મારા જીભનો માનેલો ભાઈ મારો દેવાત બોદલ આહિર છે તેને આંગણે પગાડી દેજે. તો આ આપા હું આ નવગણને ખોળામાં લઈ અને તમારે આંગણે થોપવા આવી છું. કાંઈ વાંધો નહીં બેન, ઘડીક ઉભા રહ્યો. અરે ભાઈ તમે જાઓ અને આયરાણીને બોલાવો. હાલો હમણાં જ બોલાવું. અરે આહી મને અત્યારે બોલાવવાનું કારણ? અરે જુનાગઢની અંદર યુદ્ધ થયું છે અને રાડિયાસ મરાણા છે અને મારી બેન સોમલદે પણ સતી થયા છે અને સોલંકી સરકારનું રાજ આવ્યું છે અને એમનો પુત્ર નાનો છે 6 મહિનાનો અને આ વડારણ બેન એને લઈને આવ્યા છે. તો તમે એ બાળકને લઈ લો. કાંઈ વાંધો નહીં, ભલે આહિર. જોજો આ રાણી જુનાગઢનો દીવો છે, ગગીને એક કોઈ રાખજો અને આપણા
નવગણને ઉછેરીને મોટો કરવાનો છે. કાંઈ વાંધો નહીં આહિર, આ રાના છેલ્લા વંશને હું કાંઈ થવા નહીં દઉં એનું હું તમને વચન આપું છું. सोने की जड़ी रुपए की मसाल जड़ियन का जामा जूनागढ़ ना धड़ी राजा मूलराज ने घड़ी खमा बापू ने પ્રધાનજી, हाँ बापू જુનાગઢ તો જીતી લીધો. हाँ હવે આજે આપણે આનંદનો ઉત્સવ છે, માટે અચ્છી સે અચ્છી ગાને વાલી બોલાવો. મને એ જ મગજમાં હતું પણ મને થોડો સંકોચ થતો હતો, શરમાતો હતો. બાપુને કેમ કેવું? એલા એકાદી ગાને વાલી હાજર હો. આવી હો ઠેઠ બારથી દિલ્હીના દરબારથી બોલાવી લીધી આપણે. બાપુ કાંઈ તમારે કેબ બેબ પડ્યો છે કે કાંઈ? કેબ મૂકી તો કેમ મેળ પડશે? પ્રધાનજી, હો બિલખાની બ્રાન્ડી મગાવો. બ્રાન્ડી મંગાવીએ પણ હવે લેવા કોઈક આપણને લાવી દે એવો તો હોવો જોઈએ ને. લાવી દે એવો છે એને હવે કંઈક કરી જો તો સારું હો ભાઈ. એક બે કંઈક થોડું ઘણું અમને કરી જો તો સારું કંઈક. પ્રધાનજી, ગાને વાલીને કહો અચ્છા સે અચ્છા ગીત ગાય. ગાને વાલી હજી મારી પાસે મને હું ગાવ ને ઈ એમ કહે. એણે મને વચન દીધેલું છે કે હું તમારા પગલે પગલે હાલી. તમે જેમ જો એમ કરી. ભલે પ્રધાનજી, જો મહારાજ આજ ખુશ થાય તો ગાને વાલીને ગામ દાનમાં આપવામાં આવશે. તો થવા દઈ બાપુ. હા, થવા દો, થવા દો. પણ કંઈક આમાં થોડુંક ગળું ઓલું કરવું પડશે મારા જરીક. ગળું કોરવું કરવું પડશે બાપુ. એ પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશ લાલ. પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ. પાંદડાની માયા મને લાગી પરદેશી લાલ. પાંદડાની માયા મને લાગી પરદેશી લાલ. પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ. પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ. બેની મારો સસરો યાર લે આવ્યા. બેની મારો સસરો લે આવ્યા. માડી હું તો સસરા ભેળી નહીં જાવ સાસોડી મેણા બોલે પરદેશી લાલ. પાંદડું આડી હું તો સસરા ભેળી નહીં જાવ ચાચુ જ મેણા બોલે પરદેશી લાલ. પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ. પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ. પાંદડાની માયા મને લાગી પરદેશી લાલ. પાંદડાની માયા મને લાગે પરદેશી લાલ. માડી મારો જેઠજી આણ લે આવ્યા. માડી મારા જેઠજી આણ લે આવ્યા. માડી મારો જેઠજી આણ લે આવ્યા. માડી મારા જેઠજી આણ લે આવ્યા. માડી હું તો જેઠ ભેળી નહીં જાઉં જેઠાણી મેણા બોલે પરદેશી લાલ. માડી હું તો જેઠ ભેળે નહીં જાઉં જેઠાણી મેળા બોલે પરદેશી લાલ. પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ. પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ. પાંદડાની માયા મને લાગી પરદેશી લાલ. પાંદડાની માયા મને લાગી પરદેશી લાલ. માડી મારો પરણો આણ લે આવ્યા. માડી મારા પરણો આણ લે આવ્યો. માડી મારો પરણો આણ લે આવ્યા. માડી મારા પરણો આણ લે
હું તો પરણા ભેળે જટ જાઉં પરણો જ મીઠું બોલે પરદેશી લાલ પાંદડો માડી હું તો પરણ્યા બેલી જટ જાઉં પરણ્યો જે મીઠું બોલે પરદેશી લાલ પાંદડો મારી હું તો પરણા ભેળે જટ જાઉં પરણો જ મીઠું બોલે પરદેશી લાલ પાંદડો પાંદડો ઉડી ઉડી જાય રે પરદેશી લાલ પાંદડો પાંદડો ઉડે ઉડે જાય રે પરદેશી લાલ પાંદડો પાંદડાની માયા મને લાગી પરદેશી લાલ પાંદડો પાંદડાની માયા મને લાગે પરદેશી લાલ પાંદડો અરે મેં દોનો તો પીવો પરાણે પાયો રે પધરો દારૂડો મેઘે છે મારે નહોતો પીવો પરાણે પાયો રે મધરો દારૂડો મેં કે છે મરે નો તો પીવો પરાણે પાયો રે મધરો દારૂડો મેઘે છે મારે નહોતો પીવો પરાણે પાયો રે મધરો દારૂડો મેં કે છે મેં તો પેલી રે દારનો પીધો 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 મેં તો બૈરીને માર ઘણો માર્યો મેં તો પરણીને માર ઘણો માર્યો એ પછી બૈરી સજાય ના છૂટે રે મધરો દારૂડો મેઘે છે મારે નહોતો પીવો પરાણે પાયો રે મધરો દારૂડો મેં કે છે મારે નો તો પીવો પરણે પાયો રે મધરો દારૂડો મેઘે છે મારે નહોતો પીવો પરાણે પાયો રે મધરો દારૂડો મેં કે છે મેં તો થોડો પીધો ને જાજો ચડ્યો રે મધરો દારૂડો મેઘે છે મેં તો થોડો પીધો ને ઘણો સડ્યો રે મધરો દારૂડો મેં કે છે એ પ્રધાનજી મેં કીધું તું થોડો પી આ તારી દશા તો જો પ્રધાનજી ગાને વાલીને મોતીનો હાર આપીને રવાના કરો પણ બાપુ ગાને વાલીને તો મોતીનો હાર આવશું પણ બોરડામાં ઠાઠામાં બે ધોકા આવશે એનું પ્રધાનજી હજી રાજના ઘણા કામો બાકી છે અત્યારે ને અત્યારે તમે બાપુ એ બધું રહેવાય જો પ્રધાન અત્યારે ફૂલ થઈ ગયો છે અને એક ટીટોળો કરાવો એ ભાઈ બધાની ફરમાઈશ છે ને એ ભાઈ આ બાજુ ફરમાઈશ છે બાપુ પ્રધાન ને બહુમતી છે ટીટોળો કરાવો વાહ પ્રધાનજી વાહ પ્રધાનજી અત્યારે અત્યારે આડીદર બોડીદર જાઓ દેવાયત પટેલ ને ઘરે જાઓ અને તેને કહો કે 15 દિવસથી વેચના ગાડા આવ્યા નથી કોઈ તકલીફ તો નથી ને એ બાપુ બહુ ઉતાવળ વેચના ગાડાની હો અમારે તો આઈન પા નાના નાના છોકરા કહેતા વંશ મોર કરવો છે કાકા બોલો જો ઓ બાપુ કડી ખમી જાવ નહીં કાલનું રાખી તો કાલનું વેટના ગાડાનું આજ હું આડીદર બોડીદર જઈએ છે જો ટાંગા જો બાપુ હું આડીદર ને બોડીદર જાઉં અને શું કહેવાનું છે આડીદર બોડીદર જાઓ ને તમારથી ન થતું હોય તો હારે જોકરિયાને લેતા જાઓ અને
દેવાજ બોદરના ઘરે જાઓ અને કહો કે 15 દિવસથી વેટના ગાડા આવ્યા નથી રાજમાં, તો કાંઈ તકલીફ તો નથી ને? ટેકો તો જો એકાદો હારે ઢોકરિયાને લેતા જાઓ. તકલીફ નહીં, તકલીફ એ બધી એની ઘરે. આપણે ઓર્ડર કર્યો એટલે વેટના ગાડા લાવવાના બાપુએ કીધું. એમ થોડા કઈ આપણે કઈ હા ઓલા છે ઈ બાપુ તમે. હા તો અત્યારે આડીદર બોડીદર જાઓ તમે. પ્રધાનજી, હા. એ પ્રધાનજી, આ છોકરીઓને લઈ જાઓ. કદાચ ઘરે ખોટો મોટો આડો છો તો દઈ દેવાય આડો. કા બા છૂટો છો હોય તો એક જોડી કપડા હેમાંગભાઈ કિશોરભાઈ પુરોહિત બગડાણાથી ભાણેજ આપે છે. બોલો માતા બેસરાજી લેખે. એક જોડી કપડા હર્ષ સુરેશભાઈ પંડ્યા રાજાવદર થી આપે છે. બોલો માતા બેસરાજી લેખે. એ 101 રૂપિયા હેમાલીબેન સાગરકુમાર જોશી ભાવનગર થી આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 101 રૂપિયા આશાબેન દિલીપભાઈ પંડ્યા મહુવાથી આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 101 રૂપિયા દીપિકાબેન મનોજભાઈ પંડ્યા મહુવાથી આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 101 બંસીબેન મનોજભાઈ પંડ્યા મહુવાથી આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 101 રૂપિયા જાનવીબેન જયભાઈ પંડ્યા મહુવાથી આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 100 રૂપિયા રેખાબેન યોગેશભાઈ જાની ભાવનગર થી આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 101 રૂપિયા જયંતિભાઈ વાદાભાઈ વાળા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 101 રૂપિયા વાલભાઈ નામની વડાળના પાત્ર માંથી રામ ભરોસે આવે છે. બોલો માતા બેસરાજી લેખે. પહેલા મેળા મેળવે ને પહેલા દીએ દાન એકોતર પેઢી ઉજળી એનું કાશી જ્ઞાનનું કલ્યાણ. એ મારા વાલા ફૂલની તો ફૂલની પાંખડી દેજો. આમાં કોઈ માગતા નથી, જે અનુકૂળતા હોય એ આપજો. બસ આજનો દિવસ ને કાલ પૂરું. બરોબર રામજી? કા મોટા ભાઈ, આ જોની બેઠા છીએ. આ તારે કેમ બોલાવ્યો? અટાણે વેઠે જવું પડશે પાછા તારે. તું જુનાગઢ જા, હા વેઠના ગાડા લઈને, હા અને કાલ પમદી પાછો વયો આવજે. હા તે બરોબર. તો કાલ પમદે હું આવું ત્યાં લગી તમે શું કરશો? હું શું કરું? હું તો આ ડેલીનું ધ્યાન રાખું, બીજું તો હું શું કરું? તે ન્યા જામ તો ડેલીમાં જ બારણા કાઢીને વહી જવાનું. તને હું ખબર હોય સોર કેટલા આવે? સોર કોઈ આવતું નથી હવે, એ મરી જા સોર બધા. એટલે તું જા ને વેલા હેર પાછો વયો આવજે. અને સોલંકી સરકારનું રાજ છે એટલે આપણે જાવું તો પડે. તે આપા એક કામ કરો, એટલે આડીદર બોડીદર ગામ દેવા તાપાની ડેલી. આ ભીંજાઈ ગયેલા કાગડા ઘોડે કોણ આલ્યો હવે? આ કોણ આડું છે? કોણ આડું એટલે આ પાછા કાકા.
આપણને મળવાનું છે આપણને પાસા મળ્યા કાકા પેલા એ- પાછા કાકા પાસા કાકા એ પાસા એ કોઈ દી 500 નહીં પાછા કાકા કાકા ઈ પાસા ના હું કહેવાનું પાછા કાકા ઈ કાકા ઈ પાસા ના લાકડી પાડી અમારે આપવાનું કામ છે તાત્કાલિક રાજાએ મોકલ્યો છે હા અને મને બહુ મજા છે નહીં ત્યાં આપા હું છું બોલો 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 આપી હવે હાલ આપા નહીં આપી છો આપી નહીં પાછા કાકા બોલ એ પાછી રાખની એ પાછા કાકા બોલ પાછા કાકા પાછી આ ટાંગા રે આગળ કમ્પેર રેડી જાય હાલો પાછા કાકા હાલો હા તમે બસ કયો એમ એમ. એ આપા રામ રામ એ રામ 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 આવો પ્રધાન હું પધાર્યા છો મને મૂળરાજ સોલંકીએ મોકલ્યો છે જુનાગઢથી કે હજી દેવા ચાપાના ભેટના ગાડા આવ્યા નથી તો કારા મોકલો છો તમે દિવાળી ના ગાડા બા હવે દિવાળી આજુબાજુ પહોંચી જાય હવે એક બે દીમાં રવાના કરી દઈએ આપા મોઢું ન કરતા હો આ તમારા ભાઈનું કીધું બહુ કરતા નહીં પણ મોઢું તમને નથી ખબર છે? કરતા એટલે ભાઈ આ વરસાદ એવો છે નેર આવી જાય તો ટાંટાને આંકવા કેમ હા પણ કઈક કરો ગમે એ પણ ઉતાવળ રાખવામાં આ જામ બને વહેલા મોકલી દો. મારા પાછો બીજી વાર ધક્કો ન થાય તે તમે ધારે લેતા જાવ ને તો વેઠના ગાડા ધક્કો થાય તો પછી તમારે તો મને શરમ લાગે નકર બીજાને તો હું આ નહીં થવા દે અને હવે ધક્કો કહો તો પગ ઉપર પાછા નહીં જાવ આપા સોલંકી સરકારનું એ રાજ આપા આગ ઉપડે ને તો આવો કે લાડવા ગાંઠિયાનું ટિફિન લેતા જજો અરે ટિફિન તો એ પાછા તો ટિફિન લે ન્યા ક્યાં ટિફિન ની જરૂર છે ન્યા જ લાડવા ગાંઠિયા છે તું જા ભાઈ અને ગાડા ઠલાઈ આવીને પછી વીયો આવજો કાલ પમથી તે પણ ધારે હોય તે આપા હું જાઉં તમે જાઓ તમને વાંધો હું તારું કામ છે તો તારે જ જવાનું હોય ને તારું કામમાં મારે કેમ જવું તે મારા કામમાં તમે જાઓ તમારા કામમાં હું જાઉં મારા કામમાં તું ન આવેલ ઘડી કે કેમ ત્યાં તમારે હું પટલાઈ કરવી બાપુસ મૂકીને મૂકીને હું પૂછે હે ભાઈ મૂકી બોલો બોલો ઈ કે મારા કામમાં હું તમારા કામમાં હું હાલે હવે ઈ મારા કામમાં ક્યાં હાલે તમે કહો લ્યો એ ભાઈ પાછા હા ઓજે શેડેથી આ શેડા સુધી બાપ દીકરો ત્રણ બે હારું કૂચરું બધા નીકળવાની દેતા જ્યાં તો હું ઈ કામ કરી ગઈ તું એલા એનેથી નો થાય એ તું કરી ગઈ એ વાત બધી બરોબર છે પણ ધારે હોય તે ફલાણે તો કરજા પાછા લોકડે તો કરજા પાછા જ્યાં હોય ત્યાં પાછો હું વધારાનો છે એ તારું કામ છે એટલે તારે તારી માથે નાખેલું છે બધું તારે કરવું પડે આપા ઈ રહેવા જો તું એક કામ કર હા આ વખતે વેટના ગાડા લઈને જઈએ એક વાર મારે દિવાળી આવે ને નવરાય છે નહીં કેમ મારે કામ બહુ જ્યાદા હોય તારે કાંઈ કામ નથી મેળા કરવા જવું એમ નથી કહેતો એટલે બગદાણે. મારે 15 દિનનો મેળો છે દિવાળીમાં હું નહીં જાઉં આપા જાય જા જા ભાઈ તું એમ કરમાં આપા ઈ રહેવા જો આપા હું મેળે નહીં જાઉં દાળ વૈજા હે દાળ વહી જાય તારી માં આડો ઉભો રે ની આડી ઊભી રહી થોડી ઊભી રહી એ દાળ છે એલા પાછા તારી પાસે બધા આવા નાવા જ આવે છે એ આપા મારા ભાઈ બંધ છે બધા ઈ વહીવટ તમારે નહીં કરવાનો બોલો પણ એ બધું તું મૂકી દે અને ભાઈ તું વેચના ગાડા લઈને જા આપા ઈ નો બને સોલંકીની સરકાર છે ને આપણે ત્યાં પછી શું છે કે અવારનવાર હાંકવાનું હોય એટલે બધું જાવું પડે એ સોલંકીની સરકાર છે આ પાસા કાકાની સરકાર છે ઓ ભાઈ એવું નથી પાછા આમાં તને ખબર ન હોય જો કાંઈ શેડ દબીને કીધી તું હા કાલ ઘઉં ચોખા બંધ દીધા તું કરશું કાઈ ને અડદની દાળ વેચી પણ ક્યાંથી સોરી આવવાની ગમે નથી તો હું વેસાતું લઈને લાવી તો વેચવાના તો મફત વેચવાનું છે રાફડાને ધોઈડ વેચવાનું શરૂ કરી દેવાનું કાંઈ એવું વેચાય કરાય. નહીં ભાઈ ને. એને શું કરાય ખા ખરજવું ગોમડું ધાધર આ બધું વયું જાય ને થી. પણ એ કોઈ મારો બાપે લે એમ નહીં અને આ ગામમાં કોઈને દાદર જ નહીં જો દાદર દાદી છે 1.5 કિલો બજર ખાઈ જાય ને દાદર થાય જો લે હું પણ તું ઘડીક સાની મની નો ગોડા ને આપો માનતો ને થાય તું જ્યાં જ્યાં લોટો થા મૂકી દો આના બધા ધંધા જ આવા હોય આની હારે આ 2-3 લુખીના સીડ્યા છે ને પાછા કાકા હો હાલો મેળે તું ઘડીક વહી જા એક તો મોટા ભાઈ નો વખો હાલે અહીંયા 2-3 પાળિયા થઈ જાય આ ઘડીએ મૂકી દો જે બધા આવાજ એની પાસે આવે છે અને તમે એ મૂકી પાછા. કાંઈક સમજાવો એ પાછા હવે તું એક કામ કરી સમજી જા મોટા આપણે- ભાઈ આમ જો અવડ્યા મોટા જુનાગઢના રાજની અંદર મોટા ભાઈ ની અહીંયા ખુરશી પડે દેવાજ પટેલ નહીં પાછા મેળે હાલ
વ્યૂઝ આયા પાછા વિરાય જોવો મુખી તમે જોવો આ પાસાના વિજ્ઞાન જોવો તમે વિનાન નો એ કહેવાય પાછા. એ ભાઈ મૂકી આને વિનાન નો કહેવાય આ પાંસા કાકાની શાખા કહેવાય પણ તમારા ડોહા સાફ ખા દેવડાય બોલા પાછા પાછી શાખા કહેવાય પાછા. એક કીધું પાછા કાકા આવો એમ પાછા કાકા. પાંસા પાંસા કાકા કહેજો હો હું કઈ નાનો નહીં તમારી માનો દેર સૌ હા પાંસા કાકા કહેવાનું હું પાંસા કાકા એ પાછા તને બોલાવે ઊંધ તારી શાખા તો જો સાપકા જેવા છોકરા પાંચો કે પછી હોશિયારી કરે પાછા કાકા તો ઈ ઓળખાણ ને હે ભાઈ મુખી બોલો બોલો એને ને એના ભાઈ બંને બે ને અમે તગારા જેવા હમણાં થઈ ગયા છે હું હાસવતા નથી હા શું વગેરે વાત થાય લાડવાન ગાંઠિયા જ ખાય બીજું કાંઈ ખાતા નહીં એલા હમણાં લાડવા ગાંઠિયા બનચ્યા અમારો જો હોય હું તો તાવ આવે આર દીધા લાડવા ગાંઠિયા નથી મળતા એટલે હા એ નથી ભાડ્યા એને એટલે હું તો હું તો આર દીધા હું તો હા. બોલવાનું હું કઈ લેવું પાછો હઈ તો કાંઈ પણ હઈ કૂતરીને હોચે ખવડાવે ઈ ફાટી ફરે અવડી થઈ એવડી હા કૂતરી તો એવડી પાછો એક દિવસ શોખમાં ફાફડી આવી હા, કૂતરી ખાય બાપો ન ખાય મેં કીધું મારા છોકરા ફાફડી વગી ને રે કૂતરીને ફાફડી જો તો ખરા એ માં તારી દયા છો આપા એવું લાગે ને તો વેચના ગાડા લઈને તમે જાઓ પાછા એ તો તારે જવું પડશે અને તું એમ કરીમાં ને મારે જવું છે પછી તને મેળે હું 15 દિનની છૂટી આપું છું. ઈ નો હારું લાગે આપાની જ્યાં ખુરશી પડે આપા વી ગામની બટલાઈ છે ઈ ગાડા લઈને થોડા જાય ત્યાં આપાની ખુરશી પડે ત્યાં હું બેહી આપણને ફેર હું પૂરી કરી તારીથી જવાનું. બેહાય નહીં ને આ ભાઈ બધું જોખમ વાળું કહેવાય ને આ તરત માર ખાવાનું એ થાય ભાઈ તને આ ખબર ન પડે આ બધા કામ છે ને એ કાવા દાવા વાળા કામ છે અને તારું કામ નહીં આ એનો પાડો છે પૂછો તમે ભાઈ આપાના પાડો છો ને હે બોલો જો એને ખબર છે કે એ ભાઈ કારે વરસાદ આવે ક્યાંથી ક્યાં કટો નાખો હોય તમને બધી ખબર છે કે નહીં એમને તો કઈ થાય નહીં જો, તને આવડે કઈ એ એને ન ફાવે ભલામણા ખાટું ખોરું અનાજ જરે માર ન જરે તો એ પાછા કાકા ન જાય મેળે એવું લાગે તો એક મડની બે પાડ કરો આપણું નોખું કરો એક મગની બે ફાઈટ તે તારું હતું હું તે નોખું કરે એ પાછા ઘણા દાદાને કૂતરાને ભાડ્યો જો જો હમણાં અહીંથી ત્રણ પગે જો કરો નોખું તેની પાસે હતું હું આ પેરણમાં સોણી મારી છે તો હું કોક છું હું તો નથી ગઈ સોણી તમારી છે તો હું ક્યાં કોક છું એમ નહીં, આ તો તું એમ કે લાવો કરો નોખું થાય તારું છે હું જ તને હું દઈ દઉં આમાં મારો અડધો ભાગ તો લાગે ને આ પાતા લગી આ વેઠું લઈને જાવી આવવી કામ કરવું કારવવું જે કાંઈ કરવું એ મારી માથે હતું આ બધું આમ ગણો ને તો રસ્યું પૈસું મારે લીધે જ છે ઈ તને એવું લાગે પાછા હા હા એ તો તમને જ લાગે જ ને તમારે જ્યાં બેઠા બેઠા પટલાઈ કરવી ને જ્યાં બીજું કઈ કામ કરવું દાડા એટલે કૂતરું હાલ્યો જતું હોય તો કૂતરાને એમ થાય હું વજન ઢળું પણ એ ભળિયાને ખબર હોય વજન કેમ ઢળાય પણ હવે ગાડા દીધરા તકો આવી ગયો સકડો એ પટેલ આ નહીં માને નાનું હુંચકું કહી દો પણ તો એને આપણે કઈ દેવું નથી ઈ પાકું છે એ ભલે જાય પણ એવું નથી કાંઈક તો દેવું પડે છે લોક લાજા દેવું પડે તો એને ઓલું ખેતર આપી દો ખાંજરી આપી દો એને હા તે ભલે ઊંટિયો વાટીને હાવણીઓ વેસે પછી કઈક દુજાણામાં કઈક વાડીમાં ઉદાણામાં ઓલું એકાદી ભેં આપી દો કઈ આપજો ઓલી બાંડી આપો ઓલી મોટી આપશો હા મોટી બાંડી એ આપો ભાઈ, તો આમ ઓલી ઓલી મોટી હિંગડા વાળી જૂની બે લેવા બિલેથી લઈ જવી હવે ઈ બેય તો દૂધ નથી કરતી હોય 3 લીટર સાઈ જોવે ઈ બેય ને શું કરવી પણ સહાય કરતા હમણાં નવું એને આમ જો ખાંડની જગ્યાએ નવું બંધાણ કર્યું ખબર છે હેનું 500 ગ્રામ બજારે પકી જાય ના રે આપા મારે એવું લઈ જ ન જવું અત્યારે આ માંગવારે હાથ સંભાળવો જ્યાં બજાર ક્યાં મોંઘી છે પણ એ પાછાથી કોઈ હસવાય એ નહીં આપા ઈ તો ઠીક પણ તમે કહેતા કે ઈ બે ને રાડા નાખો તો આખી આખા નીકળી જાય હાસું હા. હે તારે ખર્ચે નહીં એનું નીર પરિવાર નહીં રહે ના રે મારે ઈ કાંઈ જોતી જ નહીં ત્યાં એ તો આમ- એમાં છે ભાઈ મૂકી એકે વસ્તુ પાછાથી હસવાય નહીં હા ઈ અને બધું પાછાથી જીરવાય નહીં આપા હાંસવે કેમ લાગ્યું તને એ પાછાથી જીરવાય નહીં આન પકડી જાત કે દેખો આન પકડી એ આપા એટલે હાંસવે તું જા
તને ખેતર આપ્યું ઈ લઈ લે અને હવે તું જા તું તારે ખાંદરીમાં ઊંટિયો ઉગે વાળવું ગયા પહાવણીઓ વેચજે પાંચસો ભલે વાઢા કરે કેવું ભાઈ? વેચા કરે તું તો ગગા કઈક કે ગગો હું કે એની માનો તંબુર હોય એને હું ખબર પડે વ્યવહારમાં લ્યો કે ગગા તું કાંઈક કે એ પાછા કઈક થોડું ઘણું આડાવડું કરીને હુસકો કરી નાખ એમ નહીં પણ હવે ગગાને કાલ સોવણી બગડી ગઈ હતી હવે ઈ ગગાને વ્યવહારની વાત પૂછે તમારે કેમ મેળ એવું ન હોય પાણી નાનું બગડી છોકરું ગઈ છે એ વાત સાચી છે ત્યાં થોડી તોય ગગાની માય જ હોય ખાવા પીવામાં થોડી ભૂલ થાય એટલે એવું થાય બેટા ખાવા પીવામાં ભૂલ થાય તો વાંધો નહીં કંઈક માપ પૂરવું જોઈએ ને ભાઈ એ આવી ગયેલી સાહણીના લાડુઓ ખવાઈ ગયો તો એ પાછા કાંઈક હુસકો પાડીને વેટના ગાડા લઈને જા ભાઈ તું. નહીં નહીં ઈ મુખી મેં કીધું એમ વ્યવહારમાં એક ખળીના બે ભાગ પણ જો, તારે કેવું જોવે બોલ આ લાકડીનો આ ભાગ મારો ને આ ભાગ આપવાનો પણ આ ભાગમાં તો ડોહા એકલા ડુંગરા છે તે આપા ભલે ને આમ પાણા વીણા કરે આપણને શું વાંધો કારીગરનો દીકરો હોવ એ પણ કાંઈ નહીં અને એને મુખી હવે તમે જાવ જો પાછો ભલે જ્યાં જવું હોય ત્યાં જાય એ તમ તારે આગો નહીં જાય મને ખબર છે પણ એવું નથી પટેલ આ તમને ખબર ન હોય પછી તમને ખબર ને પણ આપણે એને ખેતર આપીએ છીએ ભેહું આપી ઘોડા આપીએ મુખીને હજી ખબર નથી નકુર આમ આંગળી આગળ ધબ દઈને આવી જાય જો મુખીની આંગળી નકુસામાં આવે નહીં અને ગમે ત્યાં આવે ને તો મુખી કાઢી નાખે એટલે પાછળ મારે તું એને ભાઈ રહેવા કહી દે દ્યો, મુખી એને તારું સમજાવી કામ દ્યો, નહીં. સોલંકી સરકાર પાસે મારે ધક્કો ન એ થાય પટેલ અહીંયા નથી જવા દેવો આપણે કંઈક રાગે રાગે કરીને બે હાથ ઉગરો પેલા કંઈક દેવું પડે લે હવે મોટો કૂતરો હતો રાજ્ય પાલતો હતો એ સારું જો કૂતરો રાજ્ય પાલતો હતો જો હા લ્યો હવે બેન અડકાયો કૂતરો કઈડ્યો એ કેમ લઈ જવી બોલો પણ ગામમાં ક્યાં કૂતર્યો છે તો આ શું કે એ ભાઈ કોને એમાંય ભાળે કોને બેહીને કાઢી ગયો કોણ કૂતરો હું ને ઓલો ગયો તો જોવા એ આંટો મારવા ગયો તો એ ભાઈ આ માણા હાસો છે ભાઈ બાળતો નથી પણ કૂતરો કઈડ્યો એ નક્કી છે ભાઈ લ્યા અમારા ગામમાં કૂતર્યા જ નથી એ હું ઈ કોઈને પાડ્યો તો તારે તો આઈક્યુ નથી ને એ જોવાની જ ગયેલો એ ગમે ને હાથ મારવા ગયેલો છે ખાનદાની દેખાડી હો છે ખાનદાની દેખાડી એટલે ભાઈ પાછા તું જા આપા હું વેઠે નહીં જાઉં તમે જો હા પાડો નકર હું સોલંકી સરકારને પાસે જાઉં છું તો ભાઈ પાછા હવે તું તો તારે તારે ભાઈ જા આવે. અને તારે થાય ઈ કરી લેજે હું સોલંકી હાચું સરકાર હારે કહું? અમે લડી લેવું જો જાય છે પાછા કાકા જાય આ ઈ નથી હોય આ તો ઈ નથી આ બીજો લાગે ઈ છે એટલે એમાં બધા આવા છે તું તું મૂકી. આઈનાને નહીં ઓળખતો ન્યા કોને ઓળખે હા મને હાથ કર્યો ને કાંઈ કામ નથી તું જા એ મૂકી ભાઈ પટેલ થોડુંક કંઈક કહી નાખો વહીવટ કરી નાખો બારી વાત જાય એમાં કંઈ ન હોય તમે એટલા વાર થોડુંક આનું મોં બાળી જો નહીં મુખી એને દાવા જો એને કાંઈ ઈ લાયક માણા જ નથી પણ ભલે કાંઈ નહીં તો ફૂલની પાંખડી આપણે એમ સમજવું કે 5000 ઓછા આવ્યા હતા પરતનગર વાળા આ તો મકાન હાલો એને પાટોડું આપી દો ને ઓલ પછી કાંઈ કીડી આખું આપી દો. ભરતનગર વાળા મકાનમાં 5000 ઓછા આવ્યા હતા બીજું શું ફેર પડી જાય ઈ થાય હે કાંઈ કીડી આખું આપી દો આ બસ એટલે આપી દે એટલે ભયો લ્યો એ આપી દે એટલે ભલા કાંઈ કીડી આપી દો તો ત્યાં જઈને હું મારે પછી લીલું પૌણાવી બધાની આમાં કોઈ છે પૌણેલો જો એ ભાઈ પટેલ કઈક હુસતું કરો આ જે બોલ્યો છો ને તમને ખ્યાલ થઈ હું બોલ્યો છું ઈ? હા તમતારે તમે કોઈ બીવોમાં સોલંકી સરકારી છે તો આપ દેવા ચાપવા છે પણ ગમે ત્યાં લડી લે એમ નથી પણ છેવટે કરવું તો કઈક પડે ને પણ એને ઈ તો એને ખબર નથી પડતી કે હું વેઠે જઈ આવું પછી મારા મહિનાની રજા જ છે એમ હું જાઉં તો જા તું તારે હું જ્યાં જઈ કહી દે શું કે રાનો વંશ નવગણ હા દેવાય તાપાની ડેલીએ મોટો થાય છે બરોબર એવું છે ખોટું બોલમાં તું એવું કાંઈ છે નહીં તું મય ઘરે રહેત તને ખબર હોય હું છે હવે માય હવે કે અમે એના બધાના લુગડા ગાભા હું ઢળીને ભેગા કરું મને ન ખબર હોય તો હા, વાત ભાઈ, કરો. એ વાત ખોટી છે કોઈને તારું ખોટું એવું ક્યાંય ન હાલે મૂકી એવા ખોટું થોડું હાલે સમજી જાની પાસે સમજી જાની. નહીં હું જો હવે સો ખોટની વાત મારે વેઠે જ આવું નથી તમને મને અડધો ભાગ આપો નકર જો આ ગાડી જાય છે પણ એ આગળ ભાઈ- કિક મારી દઉં એ ભાઈ ઘરની વાતો ઘરમાં રખાય બહાર ન પડાય એને ખાંજરે આપી દો કાંઈ કીડી આપી દો લ્યો આ ઘરમાં
આપા ઘરની વાત ઘરમાં અડધો ભાગ દેવો છે કે શેડા અડાડું ના ના અડાડો જાવ તમ તાર 66 કેવીમાં થાય હોય છે તો ધડાકા જ. ઉપડો 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 મુખે આની નકોસા માંગણી લાવવી જ જોઈએ. ઉપડો એ પટેલ કઈક સમજો. ના ના મૂકી હવે એને જાવા જો જ્યાં જવું હોય ને મુખે આખા કહી દો ચાલે પળી ગાડી લાવવી જોઈએ. એ વગર નહીં મેળાવે. આને ધક્કો મારો જરીક. એ પાછા પટેલ એ પાછા હો આપણે મોટા ભાઈ ગમે એમ કહે નહીં નહીં હવે એક સમજી જા હવે નહીં સમજી જા હું તને નહીં નહીં એ પાછા સમજી જા કહું નહીં પાછા કાકા કહો હવે. હવે તો તમે જુઓ ભડાકા અત્યારે ને અત્યારે જાઓ અને આગળીએ થઈને પાછો આવું ને કહી દો વચ્ચે. આપા બોલ્યો એ પાછા પાછો બોલ તો તારી માને હું અને આપા તમે બોલાવો તમારી માને હું